હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી હશો. તો જો સેકન્ડ ડે અને સેકન્ડ વ્લોગ પણ મેં આ બસમાં જ બનાવ્યો. કેમ કે મને એમ હતું કે ઘરે જઈને અમે શું બીજા દિવસે ઘરે પહોંચી જઈશું એકદમ સવારે 7 વાગે 8 વાગે એમ. તો અત્યારે વાગી ગયા છે 9 અને અમે બસમાં અમારે 9 વાગી ગયા. નકર તો અમે 7 વાગે તો અમારા ઘરે પહોંચી જતા. ઘરે શું અમારી જગ્યા પર પહોંચી જાય જ્યાં અમારે જવાનું છે ને ત્યાં. તો અત્યારે એટલું ટ્રાફિક છે કે તમે વાત જ જવા દો. અને બહુ ટ્રાફિક છે. હાલો તમને બતાવી દઉં. ફાઇનલી અમે છે ને ટ્રાફિકમાંથી છૂટા થયા ને તો એટલું શાંતિ થયું. તો છે ને અમારો જે પહોંચવાનો ટાઈમ હતો ને એ 7 વાગ્યાનો હતો. પણ અત્યારે વાગ્યા છે કેટલા? 1 વાગ્યો છે. અત્યારે 1:30 વાગ્યા. અમારે કેટલો 4 થી 5 કલાક મોડું થઈ ગયું. તો ગાઈસ જો અમે જે પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા. પણ એટલો સાહસ કરીને એટલું ઓલું કરીને અમે પહોંચ્યા ને તમે વાત જ જાઓ. અમારે પહોંચવાનું હતું 7 વાગે. અમારે કરંટ અમારે 7 વાગે 8 વાગ્યાનું જ હતું. અને પહોંચ્યા કેટલા વાગે? મમ્મી 3 વાગે પહોંચ્યા ને? 3 વાગે. 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 ટ્રાફિક 9 કલાક અમે કેવી રીતે કાઢ્યા ગરમીના. બાપરે વાત જ જવા દે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. અમે તમને કહી દઈએ અમે ક્યાં આવ્યા છીએ. અમે આવ્યા છીએ અમારા માસીના ઘરે મુંબઈ. તો મેં તમને બધાને કીધું જ હતું કે મારા માસી અમારા ઘરે આવશે. નકર અમે અમારા માસીના ઘરે જઈશું. તમને કીધું કે નવરાત્રિના પહેલા બીજા દિવસે તો અમે નવરાત્રિમાં જવાના જ છીએ ક્યાંક ના ક્યાંક. તો જો અમે ફાઇનલી અચાનક જ અમે પ્લાન બનાવી નાખ્યું. કા મમ્મી? જો મારા મમ્મી તો આ ભોપુડિયાને જ રમાડવામાં ઊંચા નથી આવતા. એ ભોપુડિયો, ઓ ભોપુડિયો, આવ હાલે મને ગોલું ગોલું. તારું નામ શું છે? સુસુવાળી. એ સુસુવાળી. ગોલું ગોલું. આવ રાધે રાધે કરો. રાધે રાધે કરો. રાધે 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 શીરાપુરી ખાધે. ગોલું બોલું ઢોંગલું મોંગલું. બોલું ઢોંગલું મોંગલું. એના ઉપર લાઈટ ના કરાય. લાઈટ ના કરાય. લાઈટ ના કરાય ના કાંઈ ના. હા બસ. શું કરે તું? મારી મમ્મીને છે ને નાના છોકરા બહુ ગમે. જોજો ગાઈસ જોજો. એને અત્યારે હુરાય ને એટલે ઊભો કર્યો ને એટલે એ ઓકી જાય. હે ગોલી? ભોલું નાનું અમથું હતું ને ત્યારે આવી હતી. હાવ 15 દિવસ નો હતો મારો ભોલું. અત્યારે કેટલો મોટો થઈ ગયો. ડાયો હસતો થઈ ગયો. દાંત કાઢે રેમે. હે એ બોલો તરત મમ્મી ઓળખી ગયો. મમ્મી આપણને મને તો ઓળખો ને. મારો ભોલો છે. એમ બતાવો તો આ બાજુ. ડાયું છે. હેરાન નથી કરતો બિચારો. બહુ ડાયો છે. બહુ ડાયો. તો ગાઈસ જો બિચારો આ થાકીને હુઈ ગયો છે. હેઠો ને હેઠો હુઈ ગયો. કા માસી? પલંગ ઉપર ના હું તો નીચે જ સુઈ ગયો. બહુ હાથ ગાલે મોટા. બહુ હાથ ગોલે તું. હેમર ગોલું નાટક વાળો તરત રોવાય મહિને. જો દાંત કાઢવા તો કઈ સમજો. એના એક બાજુ છે ને એક બાજુ વાળ ઘણા એકદમ ઘાટા વાળ છે ને એક બાજુ એકદમ આછા વાળ છે. કા મમ્મી? એવું કાંઈ નથી. મારા ફેમિલી જોવે છે એ બધી. એ ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હે બોબડિયો ગાંડિયો. જઈને એવું બહુ ગમે. ગોલું હાલે માલે ઢીંગલી. આજનું વાતાવરણ કંઈક છે ને ગાઈસ આવું છે. એટલું મસ્તીનું છે.
જો મુંબઈમાં તો આવું તોય ગાઈસ, ચિલ્લમ ચિલ્લી 24 કલાક. અને અહીંથી એટલી મસ્તીની ટ્રેન જાય ને, તમે વાત જ જાજો. આ બ્રિજમાંથી એટલી મસ્તીની ટ્રેન જાય ને, અને આ ટાવર એટલો મોટો છે કે આમ ઉપર જોવું પડે એના માટે. સાંજ પડી ગઈ છે, અમે આવ્યા ને ત્યારે 3 વાગ્યા પછી અમે જો જમી લીધું, પછી જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને પછી સૂઈ ગયા ને તો અત્યારે 6 વાગે અમે જાગ્યા. કેમ કે એટલા થાકી ગયા હતા ને, કેટલા અમે કંટાળ્યા. કેમ કે અમે ટ્રેવલ કરવાથી નથી કંટાળ્યા, અમે તો ટ્રેવલ તો હસી મજાક મસ્તીનું કરી લીધું. હસી મજાક કરતાં ટ્રેવલ અમારે પૂરું, પણ અમે કંટાળે ટ્રાફિકના લીધે. કા મમ્મી? ગરમી બહુ હતી, પછી તાપ બહુ હતો, પછી ટ્રાફિક એવું કે લોહી ચૂડું અવાજ એટલો આવે ને, મારું તો માથું ફરી ગયું. કઈ ગાડી ઊભી નથી રાખી, જમવાનું રસ્તામાં આવતું નતું, જમ્યા વગરના કંટાળી ગયા અમે, ગોલી રાધે 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 છીંગુ છીંગુ છુંગુ છુંગુ રાધે 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 બોબડિયો રાધે 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 ભોપડિયો રાધે રાધે એ ભોપડિયો રાધે રાધે એ પડી ક્યું એ બબડિયો રોજ રોજ છેડા પૂરી ખાજે ગલ એ બબુ એટલે મને ઢીંગલી ઢૂંઢું એ બબુ એના હાથે સીધો થઈ જાય મમ્મી. જમણે રહેવા દે. અમે એમ ના બહુ ઝઘડો કરે હો. નાનું એવડું છે પણ ઝઘડો બહુ કરે. આમ ઊંચું છું હું ગોલું મજા આવી ને. જઈ અત્યારે સુઈને જાગ્યો છે, ફ્રેશ થઈને આવતો રહ્યો. મારું ખીસ ખીસ મારી મમ્મી છે ને આને રમાડવા માટે સ્પેશિયલી મારી મમ્મી તો વધારે પડતું તો એને રમાડવા તો આવ્યા છે. મારા માસીના છે ને 2 છોકરા છે અને એક ભાઈ છે ને અમને જોઈને ટ્યુશન જવાની ના પાડતો હતો. કા બબી? અમને જોઈને કે ટ્યુશન જવું જ નથી. તો એ કે હા 2 દિવસથી પૂછતો હતો કે વૈદિકભાઈ ક્યાં છે. શું કે માસી? 2 દિવસથી પૂછતો તો વૈદિકભાઈ ક્યારે આવશે, કુકીભાઈ ક્યારે આવશે. હા આ તો સવારનો પૂછતો તો 3 વાગ્યા ત્યાં સુધી. વૈદિકભાઈ કેમ ના આવ્યા? વૈદિકભાઈ કેમ ના આવ્યા ને તો ટ્યુશન જવાની ના પાડતો. કા ટ્યુશન જવા માટે રોતો તો નથી જવું નથી. હા મમ્મી નકરો હું દાંત ના કઢાડે. રાજા પણ ગાઈસ એક વાત કહીને હુર આવીને તો એકલો દાંત કાઢ્યા કરે. આજે અમારા કાનો છે, આ મોટો કાનો છે. આમને જ મને મોટો કર્યો છે આ માસી જ તે. મોટું બધું અને પગ ખેંચીને બાથરૂમમાં નાવા લઈ ગઈ હતી. ઉઠતો નતો ને તારે. સ્કૂલ જવાનું હોય ને ત્યારે સ્કૂલ જવાનું. ખાવણી લે ચૂટલા ભર કેમ કરી મને પણ મારું ગોલું તો ડાયું છે. એને બહુ નીંદર આવતી હતી સવારમાં. ઉઠતો જ નતો. મને આ માસી જ મોટો કર્યો. સાચું થોડીક મને બહુ હાચવતા, મને બહુ રખતા. તો જો એને કોઈ ના કે મેં રમાડી મોટો હા નાના એવા હતા મને રાખતા હતા. જે મારે ગોલું તો ડાયું છે. વૈદિક અમિત ને હું તો આપણે ત્રણે બહુ રમતા. હા અમિત તો અત્યારે પોલીસ બની ગઈ. મારા આના માળા એ બબ્બુ તું બી પોલીસ બનવાનું છે. તાર મમ્મી ની બહાર જાય ને આપણે ત્રણે ઘર બંધ કરીને આપણે ત્રણે જ રમતા. હા આને શું બનાવો તમે? એને એની પર ડિપેન્ડ કરવાનું. ડિપેન્ડ એની પર છે. મારે ગોલું ને ગોલું વાળો બનાવો. તો એમ કે હું ડોક્ટર બનીશ, મારા પપ્પા સુઈ મારી. દિયાન શું કે ખબર? હું તો ડોક્ટર બનીશ અને મારા પપ્પાને સુઈ મારીશ કે. વિડિયો મોકલ્યો છે. હા એ મેં જોયો હતો. થોડા ભૂખા. इन पप्पा आने क्या वीडियो बना कर दिया कि थोड़ा बुखार है, थोड़ा खांसी है, के उधरा है के तो क्या इंजेक्शन मारना पड़ेगा. કેટલા પૈસા કેટલા હતા કે 1000 રૂપિયા? 1000 का नोट एम के નથી. પપ્પા કે પાણી ભરીએ. ઈ કે બહુ થઈ ગયા નાટક, હવે પાણી ભરી આવી કે બીજા તું ઉઠીને શું કે મમ્મી કોઈ ડોક્ટર પાણી તો તું કરે. હું વિચારતો હતો કે આને રોજ વિડીયો કોલમાં જોતો ને ગાઈસ. હું રોજ આને વિડીયો કોલમાં જોતો હતો. રોજ વિડીયો કોલ ને હા બોલ
ઈ કે મને ટેન્શન જ આપ જ કરો કે બીજે મોઢું જ ના ફેરવશો. હા નાના છોકરાને એવા થાય કે આપણે રમાડવા કંઈ પછી આપણે બીજે વાત કરવી ને તો એ એમ સમજે કે જો મને બરાબર તો છે રોજ વિડીયો કોલમાં જોતો ને. હા પણ શું કે વાત પૂરી કરું પણ જો અલે મારું ઢંગલો મારું ડાયું ગોલું છે રે ઢીંગલું શુંગલું મારું ગોલું મોલું અલે મારું ગોલું. જો અમે મારા જેવું મોટું નથી આવતું આનું ગોલું નથી આવતું મને નથી આવતું. નહીં મારા જેવું જ મોટું આવે ભલી. હા લે મારું ગોલું ભોપડિયું આવી ગયું. હાય મારું ઢીંગલું ક્યાં ગયો તો પછી મારું ગોલું હોશિયાર છે ગાન. વાહ વાહ મને બેગ આપી દે તું બેગ આપી દે. દીખાવ બેગ દીખાવ. કેટલો ટેલેન્ટેડ ગાંડિયો. અહીંયા તું અહીંયા હું સ્પેશિયલ છોટો કઈ સામે આવ્યા ને ત્યારે 3 વાગ્યા હતા ત્યારે ખાઈ પીને સૂઈ ગયા તો કંઈ ખબર નથી. અત્યારે વાગ્યા છે 7 તો માસીએ મસ્તીની ચા બનાવી છે ને જો નાસ્તાનો ડબ્બો મૂકી દીધો. જે ખાવો એ જો તો ભાખરવડી છે ગાંઠિયા છે ને કન્ફ્યુઝન છે કે ભાખરવડી ખાઉં કે ગાંઠિયા ખાઉં. મને બે સૌથી વધારે બે ભાવે છે. જો મારા ફેવરેટ બિસ્કિટ પણ છે આ મેરીગોલ્ડ અને મખાના પણ છે. બટ હવે મારે બીજું કાંઈ નથી ખાવું. આ બે થોડુંક ચાખી લઈને નાસ્તો કરી લઈ. અને અત્યારે થોડુંક જ ખાવાનું છે કેમ કે અત્યારે છે ને બહાર જમવા જવાનું છે. આજે નવરાત્રિ છે ને તો બહાર હોલમાં જમવા જવાનું છે તો જોઈએ જવાશે તો જોશું નકર બહાર જ જમવાનું છે એમાંય ત્યાં આજે. અને છોકરાઓ કેટલી રાડ્યું પાડે કેમ કે બધા છોકરાઓ ભેગા થાય ને એટલે કેટલી મોજ મસ્તી કરે. તો ગાઈસ જો જમી બમીને ફ્રી થઈ ગયા. માસી આજ બનાવ્યા હતા અમારા ફેવરેટ શેઝવાન રાઈસ અને કઢી ભાત બનાવ્યા હતા. પાછું બટેટાનું ડુંગળીનું શાક બનાવ્યું હતું, રોટલી બનાવી હતી અને એટલું મસ્તીનું આજ વાતાવરણ છે ને એકદમ તડકો છે. મુંબઈમાં તો એવું તો એકદમ ઠંડુ વાતાવરણ. તો હું ગોલું અત્યારે રમીએ છીએ. એ બોલું બાબુ લે મારું ગોલ્યું બબડ્યું. હાલો તો આજનો મારો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.